ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો દોર આગળ વધાર્યો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હી 3 ટીમ મોકલવામાં આવી છે. અલગ અલગ રાજ્યોમાંથી આરોપીઓની જાણકારી મેળવવામાં આવી રહી છે. સર્વેલન્સ અને સીડીઆરના આધારે ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને પકડી પાડવા માટે તપાસ કરી રહી છે, કારણ કે 7 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે માત્ર એક વ્યક્તિ ડોક્ટર પ્રશાંત વજીરાણીની જ ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ કરી શક્યા છે. અન્ય જે આરોપીઓ છે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને એટલે જ પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભો થયો હતો. પોલીસની કામગીરી ઢીલી લાગી રહી હતી. સવાલ ઊભો થયો એટલા માટે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડોક્ટર સંજય પટોડિયા, રાજશ્રી કોઠારી ક્યાં છે નથી ખબર. પોલીસ પકડથી હજી પણ આરોપીઓ દૂર છે. સીઓ રાહુલ જૈન, માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ પોલીસ પકડમાં હજી નથી આવ્યા. અને કેમ આ લોકોને નથી પકડી શકાયા તેને લઈને મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે આટલો સમય વીતી ગયો છે, 10 દિવસ ઉપરનો સમય થઈ ગયો અને છતાં જે મુખ્ય આરોપીઓ છે એ જ પોલીસ પકડથી દૂર છે. મહારાષ્ટ્ર સહિત આસપાસના જે રાજ્યો છે ત્યાં 3 ટીમ પણ મોકલવામાં આવી છે આ આરોપીઓને ઝડપી લેવા માટે.